द्वार फूलों से सजाऊंगी, तेरी आरती उतारूंगी, करे टीका चंदन का भाई दूज मैं मनाऊंगी। હે ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને હા, આજનો વ્લોગમાંનો મિની વ્લોગ છે, કારણ કે આજે ભાઈ દૂજ છે ને, તો સ્પેશિયલી એના માટે જ મેં વ્લોગ બનાવેલો છે. આજે ભાઈ દૂજ છે તો મને મારા ભાઈ વિશે થોડું કહેવાનું મન થાય છે, પણ સાચી વાત કહું, આ દુનિયામાં કોઈ એવા શબ્દો જ નથી બન્યા કે એની લાગણીનું વર્ણન હું તમને એમાં કરી શકું. એટલો બધો લાડ, એટલો બધો પ્રેમ, શું કહું હું તમને. આજે મને મારા ભાઈઓની ખૂબ એટલે ખૂબ જ યાદ આવે છે. અને એક રમૂજી વાત કહું ને, તો જ્યારે બીટુ નાનો હતો ને, તો એવી માનતા કરી હતી કે મારા દીદીના ક્યારેય લગ્ન જ ન થાય, કારણ કે જો લગ્ન ન થાય તો દીદી પૂરી લાઈફ મારી સાથે જ રહે. અને હા, સાસરેથી જ્યારે હું ઘરે જાઉં ને, તો એમ જ કે દીદી તારે જીજુને અહીંયા જ રહેવાનું છે, હવે તો તું ક્યાંય જતી જ નહીં. અને જેવી હું સાસરે પાછી આવું તો તરત જ ફોન આવે, પહોંચું ને ત્યાં જ, દીદી ક્યારે આવે છે હવે. રિયલી એના પ્રેમની તો હું તમને શું વાત કરું. અને એટલો બધો સ્ટ્રોંગ છે, પણ જો મને દુઃખ પડે ને તો એના આંખમાંથી જાણે આમ સાગર છલકાઈ જાય, એટલો બધો લાગણીશીલ છે. અને હા, મને શું ભાવે છે, મને શું ગમે છે, મારા કરતાં પણ વધુ એને ખબર હોય. અને અમે ફોર વ્હીલમાં જ્યારે બહાર જઈએ ને, બધા કોઈ પણ વ્યક્તિ અમારી સાથે હોય, પણ મારી સીટ રિઝર્વ હોય, એની પાસે જ મારે આગળ બેસવાનું. અને મને જમવાનો બહુ જ શોખ છે, તો એને ખબર છે. તો મારા માટે નવી નવી હોટલો, નવું જમવાનું ગોતીને રાખે, લિસ્ટ કરી રાખે. અહીંયાથી હું જાઉં ને તો બધી જ જગ્યાએ મને લઈ જાય. મારું કોઈ પણ સુખ દુઃખ હોય ને તો હું દોડીને એને કહી શકું. એટલે જ કહી શકાય ને કે ભાઈ એ પિતા તુલ્ય પડછાયો છે. અને હા, રક્ષાબંધન પર પણ એક વાત એવી છે કે પહેલી રાખડી મારે એને જ બાંધવાની. કદાચ હું અહીંયા સાસરે હોય ને તો મારી મોકલેલી રાખડી પહેલાં એના હાથે બાંધવાની, પછી જ બીજાને રાખડી બાંધવા દે, ત્યાં સુધી એ રાખડી બાંધવા જ ના દે. એટલે જ મારો ભાઈ મારો હીરો છે, મારી દુનિયા છે, મારી માટે સર્વસ્વ છે. એના માટે કાંઈ શબ્દો જ નથી બોલવા માટે. લવ યુ લોટ્સ ઓફ ભાઈ, અને હેપી ભાઈ દૂજ. તું મારો હીરો છે અને શિવા ઓલવેઝ તને હેપી હેપી રાખે. હેપી ભાઈ દૂજ. અને હા, મને ખૂબ જ પ્રાઉડ છે કે મારો ભાઈ આટલો સારો છે. સૌ પ્રથમ તો ભાઈબીજ શા માટે ઉજવવામાં આવે છે એ આપણે જોઈએ. એવું કહેવાય છે કે ભાઈબીજનો ઇતિહાસ યમરાજ અને તેની બહેન યમુના સાથે જોડાયેલો છે. આ કારણથી આ તહેવારને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈબીજનો આ તહેવાર દેશભરમાં ભાઈ બહેનના પ્રેમના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. અહીં આપણે જોઈએ કે ભાઈબીજ ઉજવવાની શરૂઆત કેવી રીતે થઈ હતી. જ્યોતિષી ડૉક્ટર અરવિંદ મિશ્રા કહે છે કે ભાઈ બહેનના પવિત્ર તહેવારની શરૂઆત યમુના મૈયાએ કરી હતી. દંતકથા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો હતો, પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શક્યા નહીં. યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા. પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા યમુના પાસે પહોંચી ગયા. તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી. યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા.
તેમણે તેના ભાઈને આવકારવા ઘણી વાનગીઓ તૈયાર કરી. જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેના માથા પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમની પાસે ભેટ તરીકે વરદાન માગવાનું કહ્યું. તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે અમને મળવા આવશો. આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે. યમુનાની વાત સાંભળીને યમરાજે કહ્યું, તથાસ્તુ. ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. ભાઈબીજનો તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે. આ દિવસે બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને સૂકું નાળિયેર પણ આપે છે. આ પછી ભાઈ તેની બહેનને પ્રેમના રૂપમાં ભેટ પણ આપે છે. અને ચાલો હવે અમારા ભાઈ બહેનના પ્રેમની મીઠી મીઠી યાદો આપણે જોઈ લઈએ. તારી સાસરે જતી રહીશ ને પછી મને જલસો પડી જશે. આવું કહેવા વાળો ભાઈ જ એની બેનની વિદાય વખતે સૌથી વધુ રડે છે ભાઈ. मेरे लिए मेरा भाई है जो सबसे पहले आता है. आँख में मेरी आंसू देख के दुनिया से लड़ जाता है. हीरो मारो लाडकवायो रे. ओ वारणा लेता આજે હૈયું મારું ઓર ખાય. નભના તારા રે સઘળા તારા રે. નભના તારા રે સઘળા તારા રે તોય મારો જીવના. પણ તમને પ્રેમ કરવા વાળા જો રોવા માંડે અને એની આંખમાંથી આંખોડું પડે ને પછી માં હોય તો ભલે, બેન હોય તો ભલે, અને તમને પ્રેમ કરવા વાળું કોઈ પણ પાત્ર હોય તો ભલે, તો દરિયો સલકાઈ જાય. તારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. અરે દાજેલા દિલને તો પૂછો પ્રેમના ઘા કેટલા ઊંડા લાગે છે યાર. અને હા, છેલ્લે એટલું જ કહીશ કે અમારા ભાઈ બહેનનો આ અતૂટ પ્રેમ આમ જ જળવાઈ રહે. મારા ભાઈઓ 100 વર્ષના થાય, ભગવાન એને દુનિયાની તમામ ખુશીઓ આપે. બસ એટલી જ દુઆ સાથે હેપી ભાઈ બીજ.